ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી ચર્ચાનો વિષય બની રહ્યા હતા અને જીલિયા ગામની અંદર જે મેટર બની હતી તેમનું એક ફાર્મ હાઉસ હતું સ્ટેટ ઓફ રામાધણી કરીને જે ફાર્મ હાઉસ વીઆઈપી હતું અને લાખો રૂપિયાનું હતું, પરંતુ તે એક ગૌચર જગ્યા એટલે કે ગાયોની જગ્યાએ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ જે સ્ટેટ ઓફ ફાર્મ હાઉસ હતું તે મિત્રો પાડી દેવામાં આવ્યું। હવે એ ઘર તો પાડી નાખ્યું એટલે કે નવું ફાર્મ હાઉસ હતું એ તો પાડી નાખ્યું અને એને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા। ત્યારે ભાર્ગવ જીલિયા અને ભાવેશ જીલિયા આ બંને લોકોનું ફેમસ અને તેમનું નામ એટલે કે સ્ટેટ ઓફ રોમાધણી તેના કારણે આ ખૂબ જ વાયરલ હતા અને રોમાપીરને બહુ માને છે। ત્યારે મિત્રો હવે એક નવો વિડીયો બહાર આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર કે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયા એક નવું ફાર્મ હાઉસ બનાવવા જઈ રહ્યા છે અને આ ફાર્મ હાઉસ કોઈ જેવું તેવું ફાર્મ હાઉસ નથી, લાખો રૂપિયાની અંદર આ ફાર્મ હાઉસ બનશે અને આ ફાર્મ હાઉસ જોઈને ઘણા લોકો જોતા રહી જશે, આંખ ફાટી જશે કે શું આવું પણ નવું ફાર્મ હાઉસ બની શકે। એનો મિત્રો જે નકશો છે એ નકશો બહાર આવી ગયો છે। તો આખરેકાર શું છે આ સચ્ચાઈ? શું ખરેખર ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાનું નવું ઘર બનવા જઈ રહ્યું છે અને આ નવા ઘરનો નકશો બહાર પાડવામાં આવ્યો છે? તો આ ઘણા લોકો કહી રહ્યા છે કે સ્ટેટ ઓફ રામાધણી જે પહેલા ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસને પાડી દેવામાં આવ્યું, પરંતુ કંઈ વાંધો નથી, હવે નવેસરથી સ્ટેટ ઓફ રામાધણી કરીને એક બીજું ફાર્મ હાઉસ બનશે અને એ ફાર્મ હાઉસ લાખો રૂપિયાના મિત્રો બનશે અને ખરેખર ફાર્મ હાઉસ બન્યા બાદ ઘણા લોકો જોતા રહી જશે કે વાહ ભાઈ વાહ શું ફાર્મ હાઉસ બન્યું છે। આવું મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, પરંતુ આખરેકાર શું છે હકીકત? સૌપ્રથમ મિત્રો જોઈએ તો જે આ નકશો વિડીયો છે, જે વિડીયો બનાવ્યો છે કે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયાનો જે ફાર્મ હાઉસનો નકશો છે તે બહાર આવ્યો છે। હવે આપણે જાણીએ છીએ કે એઆઈથી બનાવ્યો છે, પરંતુ નકશો તો એઆઈથી જ બને છે। હવે આગળ શું છે હકીકત? શું ખરેખર સાચે 100% ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવ જીલિયા નવું ઘર બનાવી રહ્યા છે? તો મિત્રો મળતી માહિતી મુજબ હાલમાં તો કોઈ એવા સમાચાર નથી કે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા નવું ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે અને એ પણ લાખો રૂપિયાનું। હાલમાં મિત્રો આજની ડેટની અંદર એવા કોઈ સમાચાર નથી। બાકી મિત્રો આપણે તો ઉપરવાળાને એટલા જ પ્રાર્થના કરીએ કે આ બંને હાવજો છે આ પોતાનું નવું સામ્રાજ્ય જરૂર ઊભું કરે અને એ પણ સ્ટેટ ઓફ રામાધણીના નામે એક નવું ફાર્મ હાઉસ બનાવે અને ફરીથી તેઓ પોતાનું સામ્રાજ્ય ઊભું કરે, કારણ કે કોઈનું ભલું થતું હોય તો આપણે તો તેની અંદર હંમેશા રાજી હોઈએ છીએ। બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો। ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, કોઈ પણ કોન્ટ્રોવર્સી નહીં।